હવાનું પ્રદૂષણ. તમારા સ્વાસ્થ્યને બચાવવા માટે નીચે મુજબ અનુસરો. પ્રદૂષણ તમને નુકસાન કરે છે. હવાની ગુણવત્તાનો સૂચકાંક સ્તર તપાસો. સંવેદનશીલ વસ્તીમાં શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવી. એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ 0.50 એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમ ઓછું. સામાન્ય એક્યુઆઈ 51/100 મધ્યમ એક્યુઆઈ 1 પહેલી 200 સંવેદનશીલ વસ્તીમાં શ્વાસ લેવામાં અને આરોગ્ય વિષયક તકલીફ પડવી. એક્યુઆઈ 201 થી 300 ખરાબ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તંદુરસ્ત લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવી. ટૂંકા ગાળાના સંપર્કથી સંવેદનશીલ વસ્તીમાં તારક ચિહ્ન શ્વાસ લેવામાં અથવા આરોગ્ય સંબંધિત તકલીફ પડવી. એક્યુઆઈ 301 થી 400 વધુ ખરાબ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તંદુરસ્ત લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવી. ટૂંકા ગાળાના સંપર્કથી સંવેદનશીલ વસ્તીમાં શ્વસનતંત્રના રોગો તથા અન્ય બીમારી. એક્યુઆઈ 401/500 ગંભીર. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી તંદુરસ્ત લોકોમાં શ્વસન સંબંધિત બીમારી. સંવેદનશીલ વસ્તીમાં તારક ચિહ્ન ગંભીર શ્વસનતંત્રના રોગો અથવા અન્ય બીમારી. પ્રદૂષણ એ પર્યાવરણમાં માનવ અને કુદરતી પ્રવૃત્તિઓના પરિણામે ઉત્પન્ન થતા હાનિકારક પદાર્થોનું પ્રવેશ છે. પ્રદૂષણના વિવિધ પ્રકારો નીચે આપેલા છે. વાયુ પ્રદૂષણ. આમાં હવામાં રહેલા હાનિકારક ગેસો અને કણોનો સમાવેશ થાય છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ પ્રદૂષણનું મુખ્ય કારણ ઉદ્યોગો, વાહનો અને કુદરતી ઘટનાઓ, જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ છે. જળ પ્રદૂષણ. નદીઓ, સરોવરો અને સમુદ્રોમાં હાનિકારક રાસાયણિક પદાર્થો, પ્લાસ્ટિક અને અન્ય ગંદકીનું પ્રવેશ જળ પ્રદૂષણને કારણે થાય છે. આથી પાણીની ગુણવત્તા ખરાબ થાય છે અને જીવજંતુઓને નુકસાન થાય છે. ભૂમિ પ્રદૂષણ. જમીનમાં કીટનાશકો, રાસાયણિક પદાર્થો અને અન્ય ગંદકીના પ્રવેશથી થાય છે. આ જમીનની ઉપજને અસર કરે છે. ધ્વનિ પ્રદૂષણ. ઉદ્યોગો, વાહનો અને અન્ય સ્ત્રોતોથી ઉત્પન્ન અવાજને કારણે થાય છે, જે માનવ આરોગ્ય અને જૈવિક જીવન માટે નુકસાનકારક હોઈ શકે છે. કિરણોત્સર્ગી પ્રદૂષણ. પરમાણુ વિસ્ફોટ અથવા અન્ય કિરણોત્સર્ગી સ્ત્રોતોથી ઉત્પન્ન થાય છે. આ પ્રકારનું પ્રદૂષણ માનવ આરોગ્ય માટે અત્યંત ખતરનાક હોય છે. પ્રદૂષણના આ તમામ પ્રકારો માનવ આરોગ્ય, પર્યાવરણ અને જીવવિજ્ઞાન પર ગંભીર અસર કરે છે. આરોગ્ય વિષય તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક, જેવી કે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સીએચઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, સીડીપીઓ ના અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.